हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે એ જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ જે છે મિત્રો આપણે આવા નવા સિલેબસ મુજબ જે છે એ આવા એમસીક્યુ જે છે મોડલ પેપર લઈને આવીએ છીએ। તો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે પણ ખાસ જોડાયેલા રહેજો। મિત્રો આપણી ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, બંધારણમાં કેટલી ઉંમરના બાળકોને મફત શિક્ષણ આપવા અંગેનો સુધારો કરવામાં આવ્યો છે? બંધારણમાં જે છે મિત્રો કેટલી ઉંમરના બાળકોને જે છે એ મફત શિક્ષણ આપવા અંગેનો જે છે એ સુધારો કરવામાં આવેલો છે। કેટલી ઉંમર આવશે અહીંયા મિત્રો? 6 થી 14 વર્ષ આવશે, બરાબર। 6 થી 14 વર્ષના જે છે બાળકો એમને જે છે મફત શિક્ષણ આપવા અંગેનો જે છે એ સુધારો કરવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો। 86માં બંધારણીય સુધારા દ્વારા જે છે અનુચ્છેદ 21A ઉમેરીને શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો હતો। એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। કેટલામો સુધારો? તો 86મો બંધારણીય સુધારો એના અંતર્ગત જે છે એ કરવામાં આવેલો હતો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, સ્મરણ યાત્રા કોની જાણીતી આત્મકથા છે? સ્મરણ યાત્રા આ જે છે એ નીચેનામાંથી કોની આત્મકથા છે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? કાકા સાહેબ કાલેલકર આવશે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। સ્મરણ યાત્રા જે છે એ કોની? તો કાકા સાહેબ કાલેલકર જે છે એમની આ જાણીતી આત્મકથા છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌથી વધુ ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા ક્ષેત્રમાંથી મળે છે? ભારતમાં મિત્રો જે છે સૌથી વધારે ખનિજ તેલ અને કુદરતી વાયુ એ કયા ક્ષેત્રમાંથી જે છે એ મળે છે? કયા ક્ષેત્રમાંથી આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બોમ્બે હાઈ, બરાબર। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। ભારતમાં સૌથી વધારે જે છે ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા ક્ષેત્રમાંથી? તો બોમ્બે હાઈ એ ક્ષેત્રમાંથી જે છે એ સૌથી વધારે ખનિજ તેલ અને કુદરતી વાયુ જે છે આપણને મળી આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા ત્યારે મળે જ્યારે તે ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં રાજ્ય સ્તરના પક્ષ તરીકે ઓળખાતો હોય? શું આવશે મિત્રો? ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા ત્યારે મળે જ્યારે તે ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં રાજ્ય સ્તરના પક્ષ તરીકે ઓળખાતો હોય? કેટલા આવશે મિત્રો? 4 રાજ્યોમાં આવશે, બરાબર। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ચૂંટણી પંચના નિયમ મુજબ જે છે જો કોઈ પક્ષ 4 કે તેથી વધારે રાજ્યોમાં સ્ટેટ પાર્ટી તરીકેની લાયકાત ધરાવે તો તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે છે, બરાબર। ખાસ યાદ રાખજો, 4 રાજ્ય આવશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો પાંચમો, અનુચ્છેદ 320 મુજબ સંઘ જાહેર સેવા આયોગ પોતાનો રિપોર્ટ દર વર્ષે કોને સોંપે છે? અનુચ્છેદ 320 મુજબ જે છે મિત્રો સંઘ જાહેર સેવા આયોગ જે છે એ પોતાનો રિપોર્ટ દર વર્ષે કોને સોંપે? કોને આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? રાષ્ટ્રપતિને, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। રાષ્ટ્રપતિને સોંપે છે। અનુચ્છેદ 320 મુજબ સંઘ જાહેર સેવા આયોગ પોતાનો રિપોર્ટ દર વર્ષે કોને? તો રાષ્ટ્રપતિને સોંપે છે। મિત્રો યુપીએસસી પોતાનો વાર્ષિક અહેવાલ રાષ્ટ્રપતિને આપે છે, જે ત્યારબાદ સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરવામાં આવે છે। એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની રચના કરવાની સત્તા કોની પાસે છે? કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની રચના કરવાની સત્તા જે છે એ મિત્રો કોની પાસે હોય? કોની પાસે આવશે? સંસદ પાસે હોય, બરાબર। ખાસ યાદ રાખજો। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે। કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની રચના કરવાની સત્તા કોની પાસે? તો સંસદ પાસે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની રચના કરવાની જે છે એ સત્તા રહેલી હોય છે, ખાસ યાદ રાખજો, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મહાગુજરાત જનતા પરિષદની રચના કોના પ્રમુખ પદે કરવામાં આવી હતી? મહાગુજરાત જનતા પરિષદની રચના જે છે એ કોના પ્રમુખ પદે જે છે એ કરવામાં આવેલી હતી? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? ઇન્દુલાલ યાજ્ઞિક આવશે, બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। મહાગુજરાત જનતા પરિષદની રચના જે છે એ કોના પ્રમુખ પદે? તો ઇન્દુલાલ યાજ્ઞિક જે છે એમના પ્રમુખ પદે જે છે એ મહાગુજરાત જનતા પરિષદની જે છે એ રચના કરવામાં આવી હતી। મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિકને જનતા જે છે ઇન્દુ ચાચા તરીકે પણ ઓળખે છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। અને મિત્રો એમણે જ અલગ ગુજરાત એટલે કે અલગ ગુજરાત રાજ્ય માટેના જે છે આંદોલનનું નેતૃત્વ એમણે કર્યું હતું, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ।
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો, જ્યાં સુધી મહાગુજરાત નહીં થાય ત્યાં સુધી ધોળી ટોપી પહેરીશ નહીં, આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું? જ્યાં સુધી મિત્રો મહાગુજરાત નહીં થાય ત્યાં સુધી ધોળી ટોપી પહેરીશ નહીં, આ વિધાન જે છે નીચેનામાંથી કોણે ઉચ્ચાર્યું હતું? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ચુનીલાલ પટેલ આવશે રાઈટ આન્સર. ઓપ્શન ડી બની જશે. ખાસ યાદ રાખજો, જ્યાં સુધી મહાગુજરાત નહીં થાય ત્યાં સુધી ધોળી ટોપી પહેરીશ નહીં, આ વિધાન જે છે નીચેનામાંથી કોનું હતું? ચુનીલાલ પટેલનું આ વિધાન હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયું ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે? નીચેનામાંથી મિત્રો ભારતનું જે છે એ સૌથી મોટું ખારા પાણીનું સરોવર એ કયું છે? કયું આવશે રાઈટ આન્સર અહીંયા? સાંભાર આવશે. બરાબર, સાંભર જે છે ને એ રાઈટ આન્સર બની જશે આપણો ઓપ્શન ડી. બરાબર, સાંભર સરોવર મિત્રો રાજસ્થાનમાં આવેલું છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લિફ્ટની શોધ કોણે કરી હતી? લિફ્ટ એની શોધ જે છે મિત્રો કોણે કરી હતી? શું આવશે અહીંયા? એલિસા ઓટિસ. બરાબર, એલિસા ઓટિસ જે છે નામના વૈજ્ઞાનિકે લિફ્ટની શોધ કરેલી હતી. ખાસ યાદ રાખજો. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો, પ્રાણી કોષમાં કયો સજીવ સૃષ્ટિનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ જોવા મળતો નથી? પ્રાણી કોષમાં કયો સજીવ જે છે સૃષ્ટિનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ જોવા મળતો નથી? શું હશે મિત્રો અહીંયા? કોષ દિવાલ રાઈટ આન્સર બની જશે. ઓપ્શન એ. બરાબર, કોષ દિવાલ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પનિયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? પનિયા અભયારણ્ય જે છે એ મિત્રો કયા જિલ્લામાં આવેલું છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? જામનગરમાં આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, પનિયા અભયારણ્ય જે છે એ કયા જિલ્લામાં? તો જામનગર જિલ્લામાં જે છે એ પનિયા અભયારણ્ય જોવા મળશે આપણને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ખીજડીયા પક્ષી અભયારણ્ય જે છે એ મિત્રો કયા જિલ્લામાં આવશે? શું આવશે મિત્રો અહીંયા? ખીજડીયા પક્ષી અભયારણ્ય. સોરી મિત્રો, અહીંયા જે છે એ શું આવશે? પનિયા અભયારણ્ય જે છે ને એ ક્યાં આવશે? અમરેલીમાં આવશે. પનિયા અભયારણ્ય જે છે એ અમરેલી જિલ્લામાં આવેલું છે. અને મિત્રો પનિયા અભયારણ્ય ઉપરાંત જે છે અમરેલીમાં ગીર અભયારણ્યનો પણ કેટલોક ભાગ આવેલો છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. અને અહીંયા જે છે એ સોરી થોડી ભૂલ થઈ ગઈ હતી. ખીજડીયા પક્ષી અભયારણ્ય જે છે એ કયા જિલ્લામાં આવશે? જામનગર જિલ્લામાં આવશે ખીજડીયા, અને પનિયા જે છે એ અમરેલીમાં આવશે. બરાબર, જોઈ લેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્લેમેટ એટલી દ્વારા લોર્ડ વેવેલના સ્થાન પર કોને વાઇસરોય નિયુક્ત કરવામાં આવ્યા હતા? ક્લેમેટ એટલી દ્વારા જે છે એ લોર્ડ વેવેલના સ્થાન પર કોને વાઇસરોય નિયુક્ત કરવામાં આવ્યા હતા? કોને આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? માઉન્ટ બેટન આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ક્લેમેટ એટલી દ્વારા જે છે લોર્ડ વેવેલના સ્થાન પર કોને? તો માઉન્ટ બેટન જે છે એમને વાઇસરોય નિયુક્ત કરવામાં આવેલા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પોલીસ વ્યવસ્થાના જનક કોને માનવામાં આવે છે? પોલીસ વ્યવસ્થાના જનક કોને માનવામાં આવે છે? કોને આવશે મિત્રો અહીંયા? કોર્નવોલિસને માનવામાં આવે છે. ખાસ યાદ રાખજો, પોલીસ વ્યવસ્થાના જનક કોને? તો કોર્નવોલિસ જે છે એમને માનવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? મિત્રો ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું કારખાનું જે છે એ ક્યાં સ્થપાયું હતું? શું આવશે? સુરત આવશે. સુરત બારડોલી. બરાબર, સુરત ખાતે જે છે સૌપ્રથમ ખાંડનું કારખાનું ગુજરાતમાં સ્થપાયેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના અકબર તરીકે કોણ ઓળખાય છે? મિત્રો ગુજરાતના અકબર તરીકે જે છે એ નીચેનામાંથી કોણ ઓળખાય છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? મોહમ્મદ બેગડો. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના અકબર તરીકે કોણ? તો મોહમ્મદ બેગડો જે છે ગુજરાતના અકબર તરીકે જાણીતો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોલંકી વંશમાં સૌથી વધુ શાસન કયા રાજાએ કર્યું હતું? સોલંકી વંશમાં જે છે સૌથી વધુ શાસન કયા રાજાએ કર્યું હતું? શું આવશે અહીંયા? ભીમદેવ બીજો આવશે. બરાબર, ભીમદેવ બીજો જે છે એણે મિત્રો સોલંકી વંશમાં સૌથી વધારે શાસન કર્યું હતું. ખાસ યાદ રાખજો, ભીમદેવ બીજો. બરાબર, ભોળો ભીમ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, તાનસેન, બેજુ બાવરા, સ્વામી હરિદાસ કઈ સંગીત શૈલીના મહાન સાધકો હતા? તાનસેન, બેજુ બાવરા, સ્વામી હરિદાસ આ જે છે કઈ સંગીત શૈલીના મહાન સાધકો હતા? કઈ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? ધ્રુપદ શૈલી આવશે રાઈટ આન્સર. ઓપ્શન ડી બની જશે. ખાસ યાદ રાખજો, તાનસેન, બેજુ બાવરા, સ્વામી હરિદાસ કઈ સંગીત શૈલીના? તો ધ્રુપદ સંગીત શૈલીના જે છે એ મહાન સાધકો હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
બૌદ્ધ ધર્મના ઉદયમાં જે સ્થાન મૌર્ય રાજા અશોકનું છે તે સ્થાન ગુજરાતમાં જૈન ધર્મના પ્રભાવક તરીકે સોલંકી રાજા ખાલી જગ્યા ધરાવે છે. કોણ ધરાવે છે? બૌદ્ધ ધર્મના ઉદયમાં જે સ્થાન મૌર્ય રાજા અશોકનું છે તે સ્થાન ગુજરાતમાં જૈન ધર્મના પ્રભાવક તરીકે સોલંકી રાજા કયા રાજા ધરાવે છે? મતલબ શું આવશે અહીંયા મિત્રો? કુમારપાળ આવશે. બરાબર, કુમારપાળ જે છે ને એ ધરાવે છે. ઓપ્શન આપણો ડી રાઈટ આન્સર બની જશે, પણ અહીંયા દેખાશે નહીં તમને. બરાબર, કુમારપાળ જે છે એ રાઈટ આન્સર આપણો બની જશે. જોઈ લેજો, અહીંયા છે. બરાબર, બેલુર મઠની સ્થાપના કોણે કરી હતી? બેલુર મઠની સ્થાપના જે છે એ મિત્રો કોણે કરી હતી? કોણ આવશે અહીંયા? સ્વામી વિવેકાનંદે જે છે એ બેલુર મઠની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખજો, બેલુર મઠની સ્થાપના કોણે? તો સ્વામી વિવેકાનંદ જે છે ને એમણે બેલુર મઠની સ્થાપના કરી હતી. પશ્ચિમ બંગાળમાં મિત્રો હુગલી નદીના કિનારે આવેલો જે છે આ મઠ રામકૃષ્ણ મિશનનું મુખ્યાલય છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવના સ્ત્રાવ કરે છે જે શરીરમાં મીઠાનું સંતુલન જાળવી રાખે છે? નીચેનામાંથી જે છે કઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવના સ્ત્રાવ કરે છે જે શરીરમાં મીઠાનું સંતુલન જાળવી રાખે છે? કઈ ગ્રંથિ આવશે મિત્રો? એડ્રિનલ ગ્રંથિ આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, એડ્રિનલ ગ્રંથિ જે છે ને અંતઃસ્ત્રાવના સ્ત્રાવ કરે છે જે શરીરમાં મીઠાનું સંતુલન જાળવી રાખે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? મિત્રો ગુજરાતનું જે છે સૌથી ઊંચું શિખર એ કયું છે? શું આવશે? ગોરખનાથ આવશે. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું? તો ગોરખનાથ જે છે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકસભામાં કોઈ પણ ખરડા ઉપર સામાન્ય ચર્ચા નીચેનામાંથી કયા સ્તર પર થાય છે? લોકસભામાં મિત્રો કોઈ પણ ખરડા ઉપર જે છે સામાન્ય ચર્ચા એ નીચેનામાંથી કયા સ્તર ઉપર થાય? શું આવશે? દ્વિતીય વાંચનમાં. બરાબર, બીજા વાંચનમાં થાય છે. લોકસભામાં કોઈ પણ ખરડા ઉપર સામાન્ય ચર્ચા જે છે ને એ બીજા વાંચનમાં થાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક કોના દ્વારા બોલાવવામાં આવે છે? ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક જે છે એ કોના દ્વારા બોલાવવામાં આવે? તાલુકા વિકાસ અધિકારી, બરાબર, TDO દ્વારા બોલાવવામાં આવે છે. ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક કોના દ્વારા? તો તાલુકા વિકાસ અધિકારી જે છે TDO દ્વારા બોલાવવામાં આવતી હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નાટી લોકનૃત્ય જે છે કયા રાજ્યનું છે? મિત્રો આ લોકનૃત્ય છે નાટી, આ કયા રાજ્યનું છે? શું આવશે અહીંયા મિત્રો? હિમાચલ પ્રદેશનું આવશે. બરાબર, ખાસ યાદ રાખજો. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. નાટી લોકનૃત્ય જે છે એ કયા રાજ્યનું? તો હિમાચલ પ્રદેશનું જે છે એ લોકનૃત્ય છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, બિગ બેંગ થિયરીનો પ્રથમ પુરાવો કોણે આપ્યો હતો? બિગ બેંગ થિયરીનો પ્રથમ પુરાવો જે છે એ મિત્રો કોણે આપ્યો હતો? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? એડવિન હમ્બલ. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, એડવિન હમ્બલ જે છે ને એમણે બિગ બેંગ થિયરીનો પ્રથમ પુરાવો આપ્યો હતો. ખાસ યાદ રાખજો. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સામાન્ય વિતરણ શબ્દ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? સામાન્ય વિતરણ આ શબ્દ જે છે નીચેનામાંથી કોની સાથે સંબંધ ધરાવે છે? શું આવશે અહીંયા? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. સમાન વિતરણ જે છે શબ્દ નીચેનામાંથી કોની સાથે? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એની સાથે સંબંધ ધરાવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણના કયા અનુચ્છેદને ડૉક્ટર BR આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે? ભારતીય બંધારણના જે છે કયા અનુચ્છેદને ડૉક્ટર BR આંબેડકરે જે છે એ બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે? અનુચ્છેદ 32ને કહ્યું છે. બરાબર, અનુચ્છેદ 32ને હૃદય અથવા આત્મા એવું કહ્યું છે બાબા સાહેબ આંબેડકરે. બરાબર, બંધારણીય ઇલાજનો હક, જો કોઈ નાગરિકના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો તે સીધા જ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ પાસે જઈ શકે છે. અને આ જોગવાઈ જે છે ને બંધારણને જીવંત રાખે છે. તેથી જ એમણે મિત્રો જે છે આત્મા એવું કહેવામાં આવે છે. બરાબર, આ અનુચ્છેદને. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણ મુજબ પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? ભારતના બંધારણ મુજબ પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ વય જે છે એ કેટલી હોવી જોઈએ? 21 વર્ષની હોવી જોઈએ. બરાબર, સામાન્ય રીતે 21 વર્ષની હોવી જોઈએ. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 31મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?
આનો એક આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અને મિત્રો સાથે સાથે આ 30માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. તો આનો એક આન્સર કોમેન્ટમાં જણાવી દેજો. અને મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે મિત્રો ખાસ જોડાયેલા રહેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.